વિવાદિત કાર્યપાલક એન્જિનિયર એવા સુજલ પ્રજાપતિ એક વાર ફરી વિવાદોમાં આવી ચૂક્યા છે. માનસિક રીતે તરાસી ગયા છે ભૈરવ દેસાઈના હિસાબથી ને દંપતી દ્વારા કલેક્ટર પાસે જઈને ઈચ્છામૃતિની માંગણી કરવામાં આવી છે. તરાસી ગયા એટલે ઈચ્છામૃતિની અરજી કરી કલેક્ટર સાહેબમાં. આપને એવું લાગે છે કે જ્યારે ઉધના ઝોનમાં કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ હતા ત્યારે પણ તે સુપારી લીધી હતી આપની દુકાનની. હવે જે હાલના કાર્યપાલક એન્જિનિયર છે ભૈરવ દેસાઈએ એ પણ આપની દુકાને સુપારી લીધો એ પણ લાગે છે. નરપતસિંહ અને શેતાનસિંહ, તમે આ બંનેને ઓળખો છો કે આ વિસ્તારમાં કેરોતનું છાપ ધરાવે છે? નરપતસિંહ ચુડાસમા એ નાગસેનગરમાં એની બેન કોઓપરેટર છે ને એનો ભાઈ છે. એ બંને મળીને એસએમસીમાં મારા વિરુદ્ધમાં ખોટી અરજીઓ કરે. એ શેતાનસિંહ કરીને વારંવાર મારી પાસે મોટી પૈસા કઢાવવા માટે એસએમસીમાં જઈ ને મારી દુકાનો સીલ કરાવી ખોટી રીતે મને હેરાન કરે છે. સુરત શહેરના ઉધના ઝોનમાં ફરજ બજાવી ચૂકેલા વિવાદિત કાર્યપાલક એન્જિનિયર એવા સુજલ પ્રજાપતિ એક વાર ફરી વિવાદોમાં આવી ચૂક્યા છે. આ વખતે દંપતી દ્વારા એમના પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે એમની દુકાન ઉપાડવા માટે સુપારી લેવામાં આવી છે. જે અધિકારી હાલમાં જે વિવાદોમાં આવ્યું હતું એટલે કે નાસિરનગરમાં જે ડિમોલિશન થયું હતું એમાં પણ આ ભ્રષ્ટ અધિકારી વિવાદોમાં આવ્યું હતું. હાલ કે આ દંપતી દ્વારા કલેક્ટર પાસે જઈને ઈચ્છામૃતિની માંગણી કરવામાં આવી છે. આપણે દંપતી પાસેથી જાણીશું કે સમગ્ર મામલો શું છે અને શા કારણે ઈચ્છામૃતિની માંગણી કરી રહ્યા છે. જી દાદા, સમગ્ર મામલો શું છે? સમગ્ર મામલો મારું નામ શ્યામ કપૂરજી ગેહલોત, B132 જલારામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં રહું છું. ઉંમર વર્ષ 73. આમાં મારી કૈલાસનગર ચોકડી પાસે રણછોડનગરમાં 12 દુકાનો આવેલી છે. એ નાની દુકાનો છે 7-7 ફૂટથી. એમાંથી અમારે બંને પતિ પત્નીનું ગુજરાન ચાલે છે ને એમાં અમારું ઘર ખર્ચો ચાલે છે. આજથી લગભગ 7/11/2016ના રોજ મારા પૂરો પરિવાર 9 જણા એક્સિડન્ટમાં ઓફ થઈ ગયેલા. ત્યાર પછી એ શેતાનસિંહ કરીને વારંવાર મારી પાસે મોટી પૈસા કઢાવવા માટે એસએમસીમાં જઈ ને મારી દુકાનો સીલ કરાવી ખોટી રીતે મને હેરાન કરે છે, માનસિક ત્રાસ આપે છે. મારે ઈચ્છામૃતિને એટલા માટે માંગવું પડે કે છેલ્લા 9 વર્ષથી હું સહન કરતો આવ્યો છું. 9 વર્ષોથી માથાભારી જુદા માથાભારી માણસો ઘરે મોકલે છે, ધાક ધમકી આપે છે, ખોટા કેસો કરે છે. અને મારે આપના દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એમાં બે નામ છે, નરપતસિંહ અને શેતાનસિંહ. તમે આ બંનેને ઓળખો છો કે આ વિસ્તારમાં કેરોતનું છાપ ધરાવે છે? હા, શેતાનસિંહ રતનસિંહ રાઠોડ એ હાઉસિંગ બોર્ડમાં રહે છે અને ફેટા બાંધવાનો ધંધો કરે છે. ને એને સાથે નરપતસિંહ ચુડાસમા એ નાગસેનગરમાં એની બેન કોઓપરેટર છે ને એનો ભાઈ છે. એ બંને મળીને એસએમસીમાં મારા વિરુદ્ધમાં ખોટી અરજીઓ કરે ને મારી દુકાનો સીલ કરાવે છે. અને એસએમસીના પહેલા અધિકારી હતા સુજલભાઈ પ્રજાપતિ, કાર્યપાલ એન્જિનિયર. આજથી 5.5 વર્ષ પહેલાં મારી ખોટી રીતે 1 રૂપિયો બી એસએમસીનો બાકી નથી. તે ઉપરાંત બી મારે 12 દુકાનો 5.5 વર્ષ બંધ રહી. 6/7/2021માં સીલ મારેલી સુજલ સાહેબ પ્રજાપતિ એન્જિનિયર, આ કાર્યપાલ એન્જિનિયર. ત્યાર પછી એ લોકો વારંવાર હું રિક્વેસ્ટ કરતો છતાં બી ખોલી નહીં. તો કે શેતાનસિંહ હાથે બેઠક કર, જે બી હોય તો એમને પતાવ તો તારી સીલ ખોલું. મેં કીધું સાહેબ કઈ બાબતનું એને પતાવ કરું? નથી મારે એને પાસે 1 રૂપિયાની લેવડ દેવડ થઈ, નથી 1 રૂપિયો મારા પાસે માંગતો. તો હું પતાવ શાની કરું, શાની બેઠક કરું? એમની વાતમાં હું સહેમત નહીં થયો. ના છૂટકે મને હાઈકોર્ટ જવું પડ્યું. હાઈકોર્ટમાં 5.5 વર્ષ સુધી મારે હાઈકોર્ટમાં કેસ લડીને પાછો જે જજમેન્ટ આવ્યો એને અંદર ફાયર સેફ્ટી લગાવવા પૂરતો આવ્યો ને એને ઉપરાંત એ લોકો બધું કમ્પ્લીટ કરી આપ્યું. બાટલા બી લગાવી દીધા, એનઓસી બી ફાયર સેફ્ટીની લઈ લીધી.
તે ઉપરાંત બી એ લોકોએ સીલ ખોલી 21/1/2026ના રોજ, બરોબર, 21/1/2026ના રોજ સીલ ખોલી. ત્યાર પછી સાહેબ 30/5/2026ના રોજ પાછી મારી સીલ કરી દીધી દુકાનો, 12 દુકાનો. તે ઉપરાંત મેં પૂછ્યું, ભાઈ કયા કારણે તમે સીલ મારો છો, અમને નોટિસ આપો. નોટિસ બી નથી આપી ને ડાયરેક્ટ સીલ મારી દીધી. એક મેડમ આવ્યા હતા, એમને પૂછ્યું, મેં કીધું કયા કારણે સીલ મારો, તો કે સીલ મારવામાં અમને ઉપલા અધિકારી મોકલ્યા છે, ભૈરવ દેસાઈ સાહેબે મોકલેલા છે, એમને હસ્તક સીલ મારવામાં આવી છે. જો જ્યારે મહિલા અધિકારી તમને કીધું કે ભૈરવ દેસાઈએ સીલ મારવાને કીધું છે, તમે એમના પાસે કઈ નોટિસની કોપી માંગેલી એમના પાસેથી? હા સાહેબ, મેં નોટિસ માંગેલી, કયા કારણે સીલ મારેલું, તો કઈ નોટિસ આપી નથી, લેખિત કશું આપ્યું નથી. બધા જબરજસ્તી બધા માણસોને બહાર કાઢીને સીલ મારી દીધી. 30 શું આપે ભૈરવ દેસાઈ સાથે કોઈ મુલાકાત કરેલી હતી આ બાબતે? એ બાબતે હું કમિશનર સાહેબ પાસે બી ગયો. કમિશનર સાહેબ મને દેસાઈ સાહેબ પાસે મોકલેલો. તો દેસાઈ સાહેબ કે તું મારા પાસે આવવાનું નહીં, મારા પાસે કેબિનમાં નહીં આવવાનું, અહીંથી ચાલ્યો જા. મને વાત બી નહીં કરે, મારાથી આડા ચાલે છે, શું દુશ્મની છે ખબર નહીં. મારી આને શેતાન સિંહે સોપારી આપી છે કે ખબર નથી પડતી, તો મારી સોપારી ફોડવા માંગે છે. મને માનસિક રીતે તરાસી ગયા છે ભૈરવ દેસાઈના હિસાબથી, ને મારી ખોટી રીતે સીલો કરેલી. 1 રૂપિયો બી આજ સુધી બાકી નથી એસએમસીનો, ને નવેસરથી 4 મહિના સીલ ખુલ્લી રાખીને પાછી સીલ કરી દીધી. અમે તરાસી ગયા એટલે ઈચ્છામૃતિની અરજી કરી કલેક્ટર સાહેબમાં. શું આપને એવું લાગે છે કે જ્યારે ઉધના ઝોનમાં કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ હતા ત્યારે પણ તે સુપારી લીધી હતી આપની દુકાનની? હવે જે હાલના કાર્યપાલક એન્જિનિયર છે ભૈરવ દેસાઈએ, એ પણ આપની દુકાને સુપારી લીધો, એ પણ લાગે છે? એવું લાગે જ છે સાહેબ, તરાસી ગયા, જીવવાની કઈ ઈચ્છા જ નથી. રાત દિવસ ઊંઘ નથી આવતા, ટોર્ચર કર્યા કરે છે, તો એના હાથે બેઠક કર. હવે જે સામેવાળો વ્યક્તિ છે શેતાનસિંહ રતનસિંહ રાઠોડ, એ મારી મિલકત સાથે 1 રૂપિયાની કોઈ લેવડ દેવડ નથી. એ મિલકતની અંદર કશું છે નહીં. મારું નામ ને મારી મિસિસના નામે 2006માં મિલકત ખરીદેલી, આજથી 20 વર્ષ પહેલા. તે અમારા પતિ પત્નીના નામે છે બધી મિલકત, ને એ વારંવાર અરજીઓ કરે. એના સાથે પેલો નરપતસિંહ સુડાસમા, એની બેન કોર્પોરેટર છે, એ ખોટી રીતે મારી ખોટી માહિતી આપે. ઉધના ઝોનના અધિકારીઓથી એટલો કંટાળી ગયો કે ન છૂટકે મને આત્મહત્યા કરવી પડશે. શું આપની હવે શું માંગણી રહેશે? બસ મને સરકાર ઉપર વિશ્વાસ છે, જે બી પગલાં લેશે સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે. જી, જે આપણે 2 નામ કીધા છે, શેતાનસિંહ અને નરપતસિંહ, આપને જોડે કઈ રીતના કોન્ટેક્ટ કરે છે? વોટ્સઅપ કોલ કરે છે કે સિમ્પલ કોલ કરે છે કે આપણે મળવા આવે છે? કેમના વચેટિયાઓને આપણા પાસે મોકલે છે? આ વસેટિયા ત્યાં એસએમસીમાં જાય ને એસએમસી દ્વારા મને હેરાન કરે, મારી દુકાનો સીલ કરવાની, પચાવી પાડવાની ગણતરી. અત્યાર સુધીમાં આપને એક વખત ફોન કર્યો આ બંને હરીફમાંથી કે બંને ઈસમોમાંથી કોઈ ફોન કર્યો આપને? કોઈ કશું? ઈસમોતા પોલીસ સ્ટેશન મને બોલાવે ને બધા પોલીસ સ્ટેશન ભેગા થાય, અને મેં એ લોકોના વિરોધમાં 11 અરજી કરી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2017માં. 2017માં 11 અરજી કરી, મારા કોઈ સાંભળ્યું નહીં પોલીસ સ્ટેશનમાં. એને ઉપરાંત ઉલટો મારે ઉપર ફોજદારી કેસ કર્યો એ લોકોને બધી સાંઠગાંઠ કરીને. તો એ કેસ પેન્ડિંગ છે, છતાં ઉપર ખોટી રીતે મારે પાસે ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપે છે. કયા પોલીસ સ્ટેશનમાં આપ ગયેલા અને ત્યાંના પોલીસ અધિકારીઓ આપને શું કહી રહ્યા છે? મેં કમિશનર સાહેબમાં અરજી કરીને પાંડેસરા પોલીસમાં અરજી કરી. મારી અરજીઓ બધી દફતરે કરી દીધી, કોઈ મારું સાંભળ્યું નહીં. જી, તો આ હતા દાદા જે સુરત કલેક્ટર પાસે જઈને ઈચ્છામૃતિની માંગણી કરી રહ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જે અધિકારી સતત વિવાદોમાં રહી ચૂકે સુજલ પ્રજાપતિ, એમની કાર્યવાહી પણ હવે શંકાના દાયરામાં છે. સુરતથી તુલસીરામની રિપોર્ટ.